હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો. સૌપ્રથમ પહેલા તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. તો મિત્રો અત્યારે 9 વાગી જશે અને આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે. આપણી ડેમમાં વાડી છે, ત્યાં આપણે કપાસ છે, ત્યાં આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે અને આપણે કળિયું આંકવાનું છે ટ્રેક્ટરથી. મિની ટ્રેક્ટર છે આપણું. જુઓ, આપણું આ કેપ્ટન ટ્રેક્ટર છે અને એની પાછળ આપણે કળિયું જોડેલું છે, એટલે આપણે કળિયું આંકવાનું છે કપાસમાં. જેવો પાણાથી વજન મૂકેલો છે અને આવડું આ કળિયું છે. તો આપણે કળિયું આંકવાનું છે ટ્રેક્ટરથી. અને બાકી જુઓ, આપણો ટ્રેક્ટરનો લુક કંઈક આવો છે. જુઓ, અહીંયા આગળ બમ્ફર હતું, એ બમ્ફર આપણે નીકળી ગયું છે, કેમ કે એક બોલ અંદર ભાંગી ગયો છે, એટલે હવે એને આપણે રિપેર કરાવવા લઈ જવું પડશે. બાકી બમ્ફર વિના તો ટ્રેક્ટરનો લુક આવો અલગ જ લાગે. એટલે બાકી વિડીયોમાં એમ સુધી બના રહેજો. તો આપણે આપણું ટ્રેક્ટર લઈને નીકળી ગયા છીએ ડેમમાં જવા માટે. બાકી જો આ ફળિયાનું મંદિર છે અને આપણા ટ્રેક્ટરનો લુક કંઈક આવો છે. આપણે ટ્રેક્ટર લઈને નીકળી ગયા છીએ ડેમમાં. અને બાકી જો સામેથી ઇકો આવે છે અને આપણે ટ્રેક્ટર લઈને નીકળી ગયા છીએ ડેમમાં. તો હાલો મિત્રો, હવે આપણે ડેમમાં જઈને મળીએ. આપણે ડેમ વાડીએ આવી ગયા છીએ ટ્રેક્ટર લઈને. આમાં આપણે કળિયું આંકવાનું છે અને આપણે ટ્રેક્ટર લઈને પહોંચી ગયા છીએ આપણે ડેમમાં. તો હવે કપાસમાં આપણે કળિયું ચાલુ કરી દેવી. અને જવો અવડો કપાસ છે અને આપણું ટ્રેક્ટર આજે આપણે પહોંચી ગયું છે અને હવે આપણે કપાસમાં ચાલુ કરી દેવી આંકવાનું. જો મિત્રો, આપણે ટ્રેક્ટર આંકવા આવી ગયા છીએ અને આપણે ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે. જવો ધીમે ધીમે ટ્રેક્ટર હાલે છે અને જવો અવડો કપાસ છે, બહુ મોટો નથી, મીડિયમમાં છે, એટલે ટ્રેક્ટર હાલે છે. અને બાકી જુઓ, આગળ પાછળ ધ્યાન રાખતું જવું જોવે કેટલું બિહારવું છે. અને કંઈ આડાવડું થાય તો તરત છોડવો થઈ નાખે, એટલે એનું આપણે ખાસ ધ્યાન રાખવું પડે. અને જુઓ, આડાવડું થાય કે તરત છોડવો થઈ નાખે કપાસનો, એટલે આપણે ખાસ ધ્યાન રાખવું પડે એમ છે. એટલે ખાસ ધ્યાન રાખવું પડે. તો હવે આવી રીતે પાછળ હાલે છે, ખાસ ધ્યાન રાખવું પડે કે આડાવડું થાય તો તરત છોડવો ઉપાડી લે. તો મિત્રો, આવી રીતે ટ્રેક્ટર રાખવાનું હોય છે. ટ્રેક્ટર રાખવાની પણ બહુ મજા આવે. તો મિત્રો, આપણે ટ્રેક્ટર રાખતા હતા અને હવે કાકા ટ્રેક્ટર રાખે છે. આપણે કાકા ભેહું સારતા હતા, એટલે હવે એ ટ્રેક્ટર રાખવા આવ્યા છે ને આપણે ભેહું સારવા જવાનું છે. કેમ કે ટ્રેક્ટર રાખવી એટલે ક્લચ, બ્રેક અને લીવર આપવું પડે. એટલે આપણે કાલે ગિરનાર આખો ચડીને આવ્યા, એટલે આપણને પગને એવું બહુ દુખે છે, એટલે ક્લચને એવું કરવામાં બહુ તકલીફ પડે. ક્લચને એવું ટ્રેક્ટરનું બહુ કડક હોય, એટલે આપણે ક્લચને એવું કરીએ એટલે પગને એવું આપણને દુખે. એટલે આપણે આખો ગિરનાર ચડીને આવ્યા છીએ અને હવે કાકાને આપણે ટ્રેક્ટર આખું આપ્યું છે. હવે કાકા ટ્રેક્ટર હાંકે છે અને જો તમને બતાવું, કાકા ટ્રેક્ટર હાંકે છે હવે, કેમ કે આપણને બહુ પગને એવું દુખે છે, એટલે હવે કાકા ટ્રેક્ટર હાંકે છે. કાકા ટ્રેક્ટરની સપોર્ટ બોલાવે છે. જો બીજા ગેરમાં હાંકવાનું હોય છે ટ્રેક્ટર. હવે કાકા ટ્રેક્ટર હાંકે છે. તો હાલો મિત્રો, હવે આપણે ભેગું સારવા જઈએ છીએ. આપણે ટ્રેક્ટર હાંકતા થાય એટલે ટ્રેક્ટર કાકાને આપી દીધું છે અને આપણે ભેહું સારવા આવતા રહ્યા છીએ. કાકા ભેહું સારતા થાય એટલે આપણે એને ટ્રેક્ટર એ હાંકે છે ને આપણે ભેહું સારવા આવી ગયા છીએ. કેમ કે આપણે ડુંગરો ચડ્યા એટલે પગને એવું બહુ દુખે છે, એટલે ક્લચને બ્રેકને એવું કરવાનું હોય, કપાસમાં હાંકવાનું રહ્યું એટલે વાળવાનું હોય, એટલે એવું કરવાનું થાય. એટલે આપણે પગ દુખે છે એટલે આપણે ભેહુંમાં આવતા રહ્યા છીએ. અને જો આપણી ભેહું બધી સરે છે. આપણે લગભગ 4-5 દિવસથી, તમને ખબર છે, આપણે જુનાગઢ ને સોમનાથ હતા, એટલે આપણે 4-5 દિવસથી આપણે ડેમમાં નહોતા આવ્યા ભેહું સરાવવા કે. એટલે આપણે જો પાણી તે કેટલું બધું વધી ગયું છે. વરસાદ નથી આવતો તોય એટલું પાણી વધતું જાય છે. એમાં વરસાદ આવે તો આપણે ભેહું સારવી એ બધું ડૂબી જાય. ને બાકી જુઓ, ભેહું બધી સરે છે. જુઓ, બધી ભેહું સરે છે. જુઓ, અને પાણી તે કેટલું બધું વધી ગયું છે. જુઓ, વરસાદ નથી આવતો તોય પાણી વધે છે અને વરસાદ આવતો હોય તો બધું ડૂબી જાય. તો મિત્રો, હવે અત્યારે 5 વાગી ગયા છે અને હવે આપણે ધીમે ધીમે ભેહું લઈને
ઘરે જ આવી છે અને જો આપણું ટિફિન બપોરે આવ્યું હતું એટલે આપણું ટિફિન હારે છે અને હવે આપણે ટિફિન લઈને વહી જવાનું છે ઘરે અને આપણી ભેહું છે ભેહું લઈને ઘરે વયા જવી તો ભેહું સરસ છે હજી હવે આપણે થોડીક ભેહું આગળ જાય છે અને આને હવે આપણે પાછળ જવા દેવી એટલે હવે આપણે ભેહું લઈને ઘરે વયા જવી છે તો હાલો હવે આપણે ભેહુંને રસ્તા બાજુ હાલતી કરીએ